કેમ છો બધા? આજનો ટોપિક છે સોશિયલ મીડિયા ઉપર દેખાદેખી. એવો ટોપિક છે જે જોઈને તમે હસ્યા વગર ન રહી શકો. તો એક માણસ જુઓ છો તમે, ઇન્સ્ટા પર સ્ટોરી મૂકે છે, સ્ટોરી જુએ છે એના મિત્રની. હવે એ સ્ટોરીમાં એના મિત્રે એક ગાડી સાથે ફોટો મૂક્યો છે. નવી ગાડી લીધી એના મિત્રે. ને એ ફોટામાં સ્ટોરીમાં યુદ્ધ એજ કર્યા સીધું મૂસેવાળા KGF નું મસ્ત ગીત ચાલે છે. અને ખવરિયા એ વાંદરા એ પપૈયા મસ્ત વાવા કપડા પહેર્યા છે, ચશ્મા પહેર્યા છે. હવે જે સ્ટોરી જુએ છે એના મગજમાં શું ચાલતું હશે વિચારો તો. એવું વિચારે કે વાહ, મારા વાલા કાળજા મિત્રએ નવી ગાડી લીધી, મને મજા આવી ગઈ હોય ને. હું એની માટે ખૂબ ખુશ થયો કે એવું ચાલતું હશે કે અરે યાર, ગાડી તો આણે લીધી છે પણ ચલાવીશ તો હું જ તે. ગાડી ભલે આણે લીધી હોય, આનું લોકાર્પણ તો હું જ કરીશ, આનું ખાતું તો હું જ ખોલીશ અને રમકડાની જેમ ચલાવીશ અને ત્યાં સુધી ચલાવીશ ત્યાં સુધી ઠોકાઈ ન જાય. અને પછી એ ગાડી એના મિત્ર પાસેથી લે છે કાંઈક કરીને, ઠોકી દે છે ગાડી. પછી એનો મિત્ર આવે ત્યારે તમને શું લાગે, શું વાત શું થઈ હશે? એનો મિત્ર આવે ત્યારે વિચારે કે હું એને એમ કહીશ કે હું તો એમ જોતો હતો કે આ ગાડી એક્સિડન્ટમાં તને મારી તો નહીં નાખે ને એમ, એટલે મેં એક્સિડન્ટ કર્યો. હું તો તારી કેટલી કેર કરું છું યાર, હું તો મારો કળેજો છો. જો તું જો ખાલી ડાર્લિંગ, મેં મારું જીવન જોખમમાં મૂક્યું તારી સેફટી ચેક કરવા માટે. ઓ માય ગોડ, આઈ એમ તો તારા બેસ્ટ ફ્રેન્ડ. જીગરી જાન, મારું જીવન તારી સેફટી ચેક કરવા માટે મેં ઠોકી ગાડી. જો હું જીવતો છું એટલે તું આ ગાડી ચલાવી શકે છો, તું નહીં મર. જો હું જીવતો ન હોત તો તું મરી ગયો હોત. કેટલી કેર કરું છું હું. અલે તારી ચાવી લે, ગાડી સેફ છે તારી માટે. મારા કલેજા, મારો કલેજો છો તું, કલેજો. ગળાની નીચે જ આવે ને ઈ વાળો કલેજો છો તું મારો, ખબર છે તને? તારી માટે તો જાના છે. પછી એ ગાડી વાળો ભાઈબંધ ગાડી ઠોકી, પૈસા તો માગે જ છે. ત્યારે કે પૈસા છે ને, પૈસા તો છે જ નહીં મારી પાસે, મેં તો તારી સેફટી માટે એક્સિડન્ટ કર્યો છે. આપણે તો યાર આપણે તો જીગરી જાન, આપણે તો કલેજા, આપણે તો આવજ બૂમ બૂમ. યાદ છે તને આપણે આવી સ્ટોરી મૂકતા હતા? તો પછી આપણે તો બ્રધર, આપણે તો ફેરું, આપણે તો ગેંગ. તને નથી યાદ ગેંગ? આપણે કેટલા ગેંગના સ્ટેટસ મૂકતા હતા ખબર છે? ભલે આપણે બે 50-50 કિલોના હોઈએ પણ આપણે ગેંગના સ્ટેટસ તો મૂકતા હતા ને. હા, તો પછી પૈસા માંગશો? પૈસા છે જ નહીં મારી પાસે. હાલે તારી ચાવી લે, પછી મળીએ હો. અને હવેથી સાંભળ, હવેથી છે ને તું આવી સ્ટોરી ન મૂકતો, સમજો? કારણ કે જો સાંભળ, જે ડ્રાઈવર છે ને ખટારા વાળો, જેની પાસે ઇન્સ્ટાગ્રામ નથી, હા, જેણે તારી ગાડી ઠોકી, ઈ મને કહેતો હતો કે એને તારી ઇન્સ્ટાની સ્ટોરી જોઈ. હવે તું મને એમ ન પૂછ કે એની પાસે ઇન્સ્ટા નથી તો એની સ્ટોરી, ઈ એવું બધું ન પૂછ મને. ઈ મને એવું કહેતો હતો કે એને તારી સ્ટોરી જોઈ અને એની ગાંડ બળી ગઈ. મારી ગાંડ નથી બળ્યો. જો તું મારી ગાંડ જો, હાલે જો જેવી હતી એવી જ છે ને. વાસ આવે તને કઈ આવતી ને? મારી ગાંડ નથી બળી, એની ગાંડ બળી ગઈ. ખબર નહીં હવે કઈ રીતે. એને મને કીધું કે મારી ગાંડ બળી ગઈ અને મેં ઠોકી દીધી તારી ગાડી. એટલે તું હવે આવી સ્ટોરી ન મૂકતો. એની ગાંડ બળી ગઈ એટલે એને તારી ગાડીને ઠોકી, મારી ગાંડ નથી બળ્યો. બસ હવે હું જાઉં છું, કાંઈ કામ હોય ને તો અત્યારે ન કહેતો, કારણ કે મને છે ને થોડુંક માનસિક અસંતુલન થઈ ગયું છે એક્સિડન્ટ થયો ને એટલે. હા, ઓકે. મારો કલેજો, ગેંગ 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 ગેંગ.